हाँ मैं क्या दिखाओ, ये सब दिखाओ। ये नो घाव देखो। हुआ क्या है इनको? એને 420 નો ગુનો કર્યો તો સર, ફ્રોડના ગુનામાં જામીન મંજૂર, ડબલ જામીન બી છે ને કોર્ટમાંથી બી જામીન છે, બરાબર છે? તો પોલીસ મારી શકે છે? ના. પોલીસ કસ્ટડીમાં મા બેનની ગાળો બોલી શકે છે? એની કબર મે સુતેલી માને પોલીસ ગાળો બોલી શકે છે? કયા એરિયાનો બનાવ છે? વડોદરાનો છે, વડોદરાનો છે આ. અને એમને શું લાગે છે? जोशी બનાવ ક્યાં બન્યો છે? कामदार पुलिस हो गया। कामदार पुलिस चौकी। तू बना ले वीडियो हाँ। ये अपलोड करे नहीं करे क्या है खबर नहीं। मैंने तो बना लिया है वीडियो। साहिल नाम लिख ले मैं बोलता हूँ। आज तक से है ना, आज तक से हो। ये पुलिस वाले पढ़ में डीएच जोशी पढ़ में આજે તમારા પોલીસ સ્ટેશન માં હું શું કરી જોજો ખાલી આવું મારવાનું ओ भाई पेला भाई ने भी सामने बोला रिकॉर्डिंग में डीएच जोशी कंट्रोल वर्दी डाल दे નહીં જીવે નહીં હવે નહીં તમે અમારા ટેક્સના પૈસાથી છે ને તમારી નોકરીઓ ભોગવો છો ब्लड बंद नहीं हो रही है। બ્લડ બંધ હોતા હોસ્પિટલ નથી લઈ જતા એમના સરકારી ચોપડામાં ચડી જાય તો હોસ્પિટલ નથી લઈ જતા એ લોકો હોસ્પિટલ નથી લઈ જતા जोशी ડીએચ જોશી અને બીજું કોણ છે ડીએચ જોશી એન્ડ ટીમ दिलीप कुमार महेश भाई શું બનાવ શું હતો? कहीं नहीं मैंने माँ बहन ने गाड़ो बोलता मैं साहब खाली गाड़ो वगैरह बात करो। કયા ગુનામાં તમને લેવા આવ્યા? 420 ना 420 ના ગુનામાં લેવા આવ્યા હા. અને પછી તમારી સાથે મારઝૂડ થઈ? हाँ मारजूट करी मारो राइट नहीं था मैंने અને કઈ પોલીસ હતી? ગોમતીપુર પોલીસ. गोमतीपुर कामदार पुलिस चौकी डीएच जोशी અને દિલીપ કુમાર મહેશ ભાઈ જી બેન, તમે એ સમય સાથે હતા? હા હું ના હતી મારી ગેરહાજરીમાં અને મારો છે ને પોલીસ પીસીઆર માં લાવ્યા અને અમને ના કીધું કે તમે પ્રાઇવેટ ગાડીમાં આવો આ કોણ થાય? આ તમારા શું લાગે? મારા હસબન્ડ લાગે છે અને રહેવાનું તમારું એડ્રેસ? બરોડા અને બનાવ અમદાવાદમાં આ બન્યો? બરનાવ અમદાવાદમાં બન્યો છે ये भाई एक दूसरा था। તમારું અહીંયા ઘર જ નથી? અમદાવાદ હતા એક આ સર લઈને અમદાવાદ ઘર નથી તમારું? ના અમદાવાદ અમારું કોઈ જ નથી અહીં અમે લાવારીસ છે એટલે આ લોકોને એવું લાગે છે કે અમારું કોઈ નથી અહીં અમને કોઈ કશું નહીં કરી શકે પણ છે ને અમે અવાજ ઉઠાવીશું તો તમારી વર્દી ઉતરી જશે હવે જાડેજા કોણ अमूल की सरकारी चौपड़ों में चढ़ जावे इसके लिए आज एक लो भाई ब्लड बंद नहीं हो रही है। बोलो बोलो जज થઈ ગયા તમે મેજિસ્ટ્રેટ થઈ ગયા શું માર્યું છે એમને? પીઆઈ કોણ છે પીઆઈ ને બોલો શું માર્યું છે તમને? માથા પેલો પટ્ટો આવે ને એનો ઊંધો હાથ બેલ્ટ માર્યો છે? બેલ્ટ નો ઊંધો હાથો માર્યો છે મને। વડોદરા કઈ બાજુ રહો છો? હે વડોદરા તાંદલજા। તાંદલજા. તાંદલજા। કે આખી રાત તને કસ્ટડીમાં રાખીને રિમાન્ડ લઈશું તને મારી કાઢીશું તેમના મારી કાઢવાના લીધે અમે એમને સોંપ્યો જ એમના મારી કાઢવાના લીધે સોંપ્યો જ કયા સાહેબ એવું બોલ્યા હતા डीएच जोशी पीएसआई ડીએચ જોશી પીએસઆઈ આવું બોલ્યા હતા એ ક્યાંના પીએસઆઈ છે? ચોકીના? कामदार चौकी કામદાર ચોકીના ગોમતીપુર. હા ગોમતીપુર ગુનો શું છે તમારો? ગુનો શું બન્યો છે? कहीं ने कोई भाईबंदी मदद की में आयो तो एમાં મારું નામ આવ્યું છે 420 વડોદરાથી અમદાવાદ આવ્યા? हाँ